રાજી ચાલુ થઈ ગઈ છે, બહુ ફાસ્ટ રાજી ચાલુ છે, પણ બહુ જ મંદી છે. માર્કેટ બહુ ડાઉન છે, ખેડૂતો માટે બહુ તકલીફની વાત છે અને મંદીમાં ખૂબ જ વધારો થઈ ગયો છે. 100 રૂપિયાની માર્કેટ ડાઉન થઈ ગઈ છે. 20 કિલો પ્રતિ 20 કિલો એટલે એક મણે 100 રૂપિયા તૂટ્યા છે, એટલે બહુ જ તકલીફની વાત છે. વીઘામાંથી ક્યારે આ ડુંગળી કરી હતી? ડુંગળી કરી હતી માવઠા પછી કરી હતી. અને ટોટલ તમારે કેટલા મહિના આમાં લાગ્યા પકવવામાં? 3 મહિના 3.5 મહિના 3-3.5 મહિના થયા. અને કેટલો ખર્ચો થયો છે અંદાજે? ખર્ચાની તો વાત કરવામાં તમે વીઘે 40-45 હજારનો ખર્ચો છે. વીઘે 50,000 નો 40 થી 50,000 નો ખર્ચો થાય છે. અને આ કેટલા રૂપિયાની મણ ગઈ અત્યારે? 120 માં ગયા. 120 રૂપિયાની મણ. તો કેટલા રૂપિયાના આવશે ટોટલ અંદાજિત તમારા? આમાં 50% ઊભું નથી થાય. 50% પણ પૈસા ઊભા નથી થતા. ખેડૂત 50% તો ખર્ચામાંથી પણ ઊભા નથી થતા. ખેડૂત એટલી નુકસાનીમાં છે. તો તમારે શું કેવું છે સરકાર વિશે? આમાં કઈ સરકાર કઈક સહાય આપે ને કઈક ધ્યાન દે, બજારમાં નિકાસ વિકાસ આપે. બીજું તો શું, આમાં ખેડૂત તૂટી જ ગયેલા છે. બરાબર છે. તો ખેડૂતને બહુ નુકસાનીની વાત છે. બહુ નુકસાની છે. ખાલી 60 એકર 12 3 5 6 7 8 70 71 માં 2 જણા છો તમે. 71 રૂપિયા. 70 ખાલી 70 60 રૂપિયા 60 એકર 12 5 5 અરે 67 માં લખજો ભાઈ. ખાલી 67 રૂપિયા. હવે ખાલી 80 રૂપિયા 80 ખાલી 80 બાકા 70 કોણ છે? હા બોલો 75 76 78 78 રૂપિયા 178. હવે 80 રૂપિયા 55 2 3 4 5 10 11 12 13 14 15 16 17 18 19 141 રૂપિયા. 80 રૂપિયા 80 81 82 83 84 2 4 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 30 31 32 43 રૂપિયા. 116 થી લઈને 100 રૂપિયા 2 4 6 12 15 22 23 40 41 70 માં હારકે લખો 170 રૂપિયા. 120 174 રૂપિયા. ઉપર માલ જોઈ લો ભાઈ. 140 41 42 43 45 176 રૂપિયા. હવે 60 રૂપિયા 112 5 8 67 68 માં મંગલ. અરે 68 રૂપિયા. હવે 60 રૂપિયા 1 12 5 70 81 માં 84 85 88 90 90 રૂપિયા. હવે 70 ખાલી 70 ખાલી 65 ખાલી 65 ચાલો ભાઈ. 62 63 64 65 બોલાના હાલ 65 માં ભોળાના. ચાલો ભાઈ. 65 રૂપિયા. ક્વોલિટી વકલ સ્પેશિયલ માલ છે. જોઈએ આપણે શું થાય છે. 56 57 58 59 60 61 62 63 64 65 66 169 રૂપિયામાં માલ ગયો છે. માલ મૂકીને ઢાંક્યા છે આખા વર્ષનો અને બહુ જ નીચો ભાવ છે. જોઈએ આ ભાવ આપણે શું ભાવ જાય. 137 રૂપિયા મણ ગયા ડુંગળી. 137 રૂપિયા. જોઈ લેજો આ માલ. તમારે લેવડાવવાની નહીં ને? 120 રૂપિયા 121 22 25 30 35 40 45 50 55 56 58 59 60 166 રૂપિયામાં ગયા માલ.
હવે 150 150 51 52 53 55 56 58 59 60 62 63 64 65 68 69 70 72 73 173 રૂપિયાની મણ ગયા ડુંગળી. 161 માં એમટી ભાઈ બધા લે ખવડે રાખ. હવે 70 70 70 70 70 70 70 71 72 73 74 80 81 82 83 94 95 98 રૂપિયાની મણ, ખાલી 98 રૂપિયાના. હવે 100 રૂપિયા 2 5 10 11 12 15 16 20 22 23 24 25 36 38 39 રૂપિયા મણ. 100 રૂપિયા ખાલી 100 મનીષભાઈ 143 હવે 100 રૂપિયા ખાલી 100 ખાલી 100 રૂપિયાની મણ. હવે ખાલી 100 1 2 3 5 10 11 12 13 14 15 16 17 18 19 20 120 રૂપિયા. દુકાને બેહો ખાંડો તમે જોડોમાં અમે તમને નહીં મળે હું ગોતી વેચી નાખીને તમે ખાલી 172 રૂપિયાની મણ આ ગઈ છે. 172 રૂપિયા. હેલો મિત્રો, તો આજની હરાજી પૂરી થઈ ગઈ છે. આજની માર્કેટ બહુ જ ડાઉન છે. 100 રૂપિયા માર્કેટ ડાઉન થઈ ગઈ છે. ખેડૂતો માટે બહુ તકલીફની વાત છે. ઘણી બધી ડાઉન, એટલે 100 રૂપિયા 20 કિલોએ 100 રૂપિયા. એ ખેડૂતને જે ખર્ચ કર્યો એમાંથી પણ 50% રૂપિયા હાથમાં આવતા નથી. ખર્ચમાંથી પણ 50% નફાની વાત તો પછી રહી છે. એટલે ખેડૂતો માટે બહુ તકલીફની વાત છે. હવે આ નિર્ણય કંઈક સરકાર લાવે અને તો ખેડૂતોને કંઈક છુટકારો થાય એવું છે. બાકી તો કોઈ આમાં નિકાલ થાય એમ છે નહીં. ચાલો તો જોઈએ આપણે કાલની હરાજી જોઈશું. હવે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ.